મયા કૃષ્ણેન નિહતાઃ સાર્જુનેન રણેષુ પ્રવર્તયિષ્યન્ત્યસુરા સ્વેત્વધર્મં યદાક્ષિતં ધર્મદેવ તદા ભક્તા અહં નારાયણો મુનિ જનિષે કૌશલે દેશે ભૂમોહિ સમગો દ્વિજ મુનિશાપનૃતાં પ્રાપ્તા નૃસિંહસ્तात તથોદ્ધવં તત્તવેતસુરેભ્યોऽહં સધર્મં સ્થાપયન્નજ સધર્મં સ્થાપયન્નજ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરિ કૃષ્ણ મહારાજની જય. નારાયણ મુનિદેવની જય. એક બે જ આપણને બધા જ ભક્તોને ગણેશથી ભાવથી જય સ્વામિનારાયણ. કેમ છે બધાને? ટાઈડ નામે તો કંઈ લાગતું જ નથી. હે બાયરે બહુ આમ એટલું બધું લાગતું નથી હોય એવું કાંઈ. હે માપની છે. એક પોઈન્ટ છે માપની છે. આપણે તો છે ને આવું માપનું હોય ને તો કાંઈક ભગવાન ભજીએ એમ છીએ, નહીંતર તો પાણીમાં બેસી જાય એમ છે. આમ બહુ આકરું થાય તો કેમ થાય? હે મહારાજે પ્રકરણ કાવ્યા હોય તો કેમ થાય? હે નાથ દાદા રસકસ વગરનો ગોળો ખાવાનો કીધો હોય તો કેમ થાય? હે એકાદો વાર હાલે પણ દરરોજ એટલે તો લૈયા ખાસર કહેતા મારા લાકડો ગળા હેઠે ઉતરા, રોટલો કેમ ગળા હેઠે ઉતરે? એટલે આપણને તો બધી વાતે સાનુકૂળતા હોય ને ત્યારે ભગવાન ભજીએ એમ છીએ. વાતાવરણ, ભોજનનું, વ્યવસ્થાનું બધું સાનુકૂળતા હોય ને ત્યારે ભગવાન ભજાય એમ છે. નહીતર તો આમ વૈરાગ બહુ આમ ફાટફાટા હોય ને કેતા દેહનો અનાદર હોય ને એ ભગવાન ભજી શકે. આદરવાળાને તો અઘરું પડી જાય. કે ન પડી જાય મિત્ર? અઘરું પડી જાય. બોલો મહારાજ કેવું પ્રકરણ કડકડતી આમ ઠંડી હોય, શું કહેવાય મા મહિનાની, પોહ મહિનાની, અને મહારાજ કે કોઈએ કાંઈ ઓથ જ લેવો નહીં, ખુલ્લામાં એમનું પીડ્યું રહેવું. બોલો એટલે સંતોથી પછી બહુ સહન ઠંડી પડીને બહુ સહન નહોતી ને પછી જમીનમાં ખાડા કરે, હા ગળા સુધીના, પછી એમાં બેસે. મહારાજ કે કોઈનો ઓથ લેવો નહીં. બોલો આ પ્રકરણમાં આવ્યું તો કેમ થાય? હે હા અઘરું પડી જાય. એટલે મોટા હોય ને એ હાવ સરળપણે વર્તે, પોતાનો ઘણો બધો ત્યાગ વૈરાગ એને ગૌણ કરી નાનાની આરે ભળી તો એ કંઈક ભગવાનને માર્ગે આલન ભજન કરી શકે, નહીતર કરી શકે નહીં. ક્યારેક પછી આપણને એમ થાય એ વળે આમ ગૌણ વર્તતા હશે, અને એ જો વર્તા જાય તો આપણે સાઈડમાં થતા જઈએ, તરતા જાય. શું થતા જઈએ? એટલે આ લોકમાં નહીં, મોક્ષના માર્ગમાં તરતા જાય. આપણે બગસરા ઉત્સવ હતો ને વચનામૃતનો,
ઘણા 2006માં કે એ વખતે હતો 4માં. તે પછી તો ઉતારાય સંતોના ખેતરમાં બધા હતા ને, તે એ વખતે બરોબર ગુરુશ્રીએ પ્રકરણ ચાલુ કર્યું. ખાલી સટાઈ પાથરવીને ઓઢવાની પસેડી સિવાય કાંઈ નહીં. તો ગુરુશ્રી નો ઓઢે તમે કાંઈ થોડા ઓઢી પછી તો રાત આખી આટા મારી નાથા દાદા શું કરી પછી તો હવે રાતે તો ઊંઘ ન થાય, પછી દિવસે તડકો પડે ને પછી ગાડીમાં જઈને હુઈ જાય, બીજું શું કરી પછી. એટલે પછી તો માંડ પછી ગુરુ પાસે ગયા, બધા વિનંતી કરી આ પાથરો ને ઓઢો કાંઈક, હે તો અમારે કંઈક ઓઢાય, નહીં કર ખાઈ ન મળે. તો 7-8 દે શું કહેવાય, 3-4 દી તો 4-5 દી તો આપ્યું જ પછી. અને પછી બધા દયા આવી. આમ તો જો કે મોટા પુરુષ ઘડીક પરીક્ષા આપણી કરતા હોય, આપણે કેટલા હાલી એમ છે વાયરે, પણ ક્યારેક ક્યારેક આપણને ગૌણ ભાવ થઈ જાય. પણ એ જો એની શું કહે ઓરિજિનલ ત્યાગ વૈરાગની સટ્ટામાં હાલે ને તો આપણે ભેગું જ ન થાય. આપણે ભેગું કોઈ દિવસ ભેગું જ ન થાય. એટલા માટે બધી વાતે સાનુકૂળતા હોય ને ત્યારે ભગવાન ભજાય એમ છે. નરેશ ભગત ક્યારે ભજાય એમ છે? બધી જ વાતે, હા ત્યારે ભગવાન ભજાય એમ છે. નહીતર ના આપણને તો અટાણ ઠાકોરજી કેવું બધું સાનુકૂળ જ આપ્યું છે કે નથી આપ્યું? સાનુકૂળ જ આપ્યું છે બધું. અને આમાંય જો ભગવાન ન ભજીએ તો ક્યાં ભજાય પછી? હે હા, આમ તો જોઈએ ને તો જ્યારે હોનાની લંકા લૂંટાય, કેની લંકા લૂંટાય? હા, વિહારી મહાદેવ લખ્યું કડી હરિલામૃતની અંદર, જ્યારે સોનાની લંકા લૂંટાય ત્યારે ઊંઘ અભાગ્યાને આવે. કોને આવે? હા, એટલે ઓલું હોનું નહીં, આ ભગવાનની કથા વાર્તા રૂપી હોનું, ભગવાનની ભજન ભક્તિ રૂપી હોનું લૂંટાતું હોય ત્યારે કોને ઊંઘ આવે ભરતભાઈ? હે હા, આ બધા ભાગ્યશાળી શરદ કે જાગી જાગીને દોડીને આવી જાય. બાકી લંકા તો લૂંટાય જ છે કે નથી લૂંટાતી ભજન ભક્તિ રૂપી એ અટાણમાં? અભાગ્ય હોય ઊંઘમાં માલ માને. હોનું મૂકી અને શું કહેવાય, હોનાની ઈંટ મૂકીને માટીની ઈંટ લેવા માટે જાય, કેટલો મૂર્ખો કહેવાય. હે એમ ભગવાનની કથા વાર્તા, ભગવાનની ભજન ભક્તિ એ વિનાનું ઊંઘ, ખાવાનું, પીવાનું બધું જ માટી જેવું છે. કેના જેવું છે? હા, માટીમાં માલ માનો કે હોનાનો માલ મારવાનો? હે સોનામાં. બોલો, આમ તો મોટા મોટા સંતોના શબ્દો છે. ગુણાતીતાનંદ સ્વામી આ પરોક્ષમાં મોટા મોટા થઈ ગયા. જે ભગવાનની ભજન ભક્તિ કરે છે, કથા વાર્તા કરે છે, કીર્તન કરે છે, ધૂન કરે છે, તો એ પળે 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 કેટલું કેટલું હોનું કમાય છે. એ તો એ વખતે લાખ લાખ બોલ્યા હતા, અટાણે કરોડ કરોડ કમાય છે. કેટલું કમાય છે? હા બોલો. તો આપણે કાંઈ હાવ નવરા નથી, આપણે કમાણી કરીએ છીએ કે નથી કરતા? કમાણી કરીએ છીએ નાથા દાદા. અને આવી કમાણી તો આખા બ્રહ્માંડમાં આટો મારી આવો, કોક કોક જ કરતા હોય છે કે બધા કરતા હોય છે? કોક કોક જ કરતા હોય છે. એટલે આવી કમાણી પ્રાપ્ત કરવા માટે ઠાકોરજી આ માણસનો દેહ આપ્યો છે. માટે ખૂબ આની કમાણી કરવી. અને પાછું કેવું છે? રોકાણ વગરની કમાણી, નુકસાન વગરની કમાણી પાછી. બોલો, અરે નફો તો ન પૂછો એટલી વાત, એનો કોઈ આંકડો જ નહીં પાછો. તમારે ધંધામાં તો લાખ રૂપિયા રોકો ને વળી પાછા 6 મહિને નીકળે નીકળે, નકર જાય હોત ને પાછા. આ તો એક્ઝામ્પલ તરીકે. પણ આમાં તો કેવું રોકાણ? ઝીરો. કેવું? નુકસાન ઝીરો પાછું. બોલો, અને જે થાય એ ફાયદો જ થાય પાછો.
નુકસાનીની વાત જ નહીં છોડી. બોલો. એટલે આવો ઠાકોરજીએ સંજોગ આપ્યો છે એટલે કમાણી કરી લેવી, બધાએ કમાણી કરી લેવી. અને આ કમાણી જ આવી રહી છે, બાકી બધી જ કમાણી આઈને આય મૂકીને જવાની છે કે હારે આવવાની છે? હે, ફૂટી કોડી નહીં આવે હારે. ના તો દાદા ભલે મકાન અહીંયા રહ્યું પણ કેમ થશે? હારે આવશે તો અહીંયા આવશે, વેળાવદર હશે, ગમે ત્યાં આવશે. આવશે હારે? આવશે નહીં આવે હારે. હારે તો અટાણા કમાણી કરી છે ને એ હારે આવી છે સગનભાઈ. હે, હા, બાકી તો ગમે એટલા કોપડા પીડાય છે ને જમીન પીડી છે, આઈની પીડી રહેવાની, આપણે ઉકલી જવાના કે રહેવાના નાખી હતા? હા, પણ આ કમાણી હારે જ આવવાની છે, આ નથી પીડી રહેવાની અહીંયા. સમજાય છે વસંતભાઈ? આ કમાણી તો હારે ને હારે, આમાં કોઈનો ભાગ નહીં પાછો. ઓલામાં તો આપણે ન આપીએ તોય છોકરાને જ જવાની છે. હે, કે રહેવાની છે આપણી. અને એમાં તો કઈ કઈ આપણને ગયા પછી તો ખબર નહીં શું થતું હોય. હા, એટલે છોકરાઓ માથા કોઈ નહીં કરતા હોય કઈ મિલકત હતું બાપાની. હે, અરે રિલાયન્સના ધીરુભાઈ ગયા તોય માથાકૂટ કરી વાહે બેસો તો આપણામાં દિનેશભાઈ સમજાય છે કે નથી સમજાતું? આ કમાણી આપણી પર્સનલ પ્રાઇવેટ છે. કોની છે? આમાં કોઈનો ભાગ નહીં. બોલો. એટલા માટે આ કમાણી ડાયા થઈને કરવી, કરતી જ રહેવી, કરતી જ રહેવી, કરતી જ રહેવી આવી કમાણી. અને આ કમાણી કરવા માટે ઠાકોરજી આપણને મોકલ્યા છે. શું કામ મોકલ્યા છે? આવી કમાણી કરવા હાટું ઠાકોરજી મોકલ્યા છે, બીજો કોઈ હેતુ નથી. જો એટલા માટે ભગવાન આપણા અનંત જીવા, આપણા જેવા અનંત પામર પતિત જીવાત્માના કલ્યાણ કરવાને માટે પુરુષોત્તમ નારાયણ પરબ્રહ્મ પૂરણ સુખદ સર્વના શ્યામ તે નર્તન ધરી નાથજી સુખ દેવા આવે શ્યા સુખધામ. બોલો. એ ભગવાન દયાએ કરીને આપણા જેવા અનંત જીવને શું કહેવાય સુખ્યા કરવા માટે, સુખ દેવા માટે આ પૃથ્વી પર આવે છે. હોય મનુષ્યાકાર અપાર મોટા, જેની અપાર મોટા, જેની સામર્થ્યનો નહીં પાર, નિષ્કુળા નંદયે નાથનો કોણ કરી શકે નિર્ધાર. બોલો. એવું સુખ આપવા માટે ઠાકોરજી અહીંયા પધારે છે અને સ્વામી લખે છે કે આવું અપાર સુખ આપવા માટે. કેના માટે ઠાકોરજી આવે છે? પૂર્ણ પુરુષોત્તમ પ્રગટનું મળવું તે છે મોંઘા મૂલનું, નિષ્કુળાનંદ નર સમજી લેવું સુખ અતુલનું. અમાપ સુખ આપવા માટે ઠાકોરજી અહીંયા પધાર્યા છે. 22મા કડવાની અંદર સ્વામી સુંદર મજાનું પ્રાર્થના કરે છે. અહીંયા સુખ તુલ પામવા માટે જી તન મન ધન મર જાય એહ સાટજી. તોય ન મૂકીએ એહ વળી વાટજી. તો સર્વે વાર્તા ઘણું બેસે ઘાટજી. ઘાટ બેસે વાત સર્વે વળી સરે તે સર્વે કામ. કેડે ન રહે કાઈ કરવું સેવતા શ્રી ઘનશ્યામ. સહુના સ્વામી જે શ્રી હરિ, સહુના નિયંતા જે નાથ. સહુના આશ્રય એહ સેવતા સદાય થાય સનાથ.
દેવના દેવ જે અખંડ અભેવ અશરણ શરણ સૌનો આધાર સર્વે સુખના વળી સુખ નિધિ સર્વે સારનું પણ સાર સર્વે રસના રસરૂપનુપ સર્વે ભૂપના પણ ભૂપ સર્વે તેજના તેજ એજ સર્વે રૂપના પણ રૂપ પરાપર અપાર એવા જેની સેવા કરે સહુ કોય ઈશના ઈશ પરમેશ્વર પોતે એહ સમ અન્ય નહીં હોય પુરુષોત્તમ પર બ્રહ્મ પૂરણ સુખદ સર્વના શ્યામ તેહ નરતન ધરીનાથજી સુખ દેવા આવે સુખધામ એહ સુર સુરેશ સરીખા નહીં ઈશ અજ સમ એહ પ્રકૃતિ પુરુષ સરીખા નહીં નહીં પ્રધાન પુરુષ સમતેહ એવા અંતર્જામી અવની મધ્યે આપે આવે છે અલબેલ ત્યારે સહુ નર નારને સેવવા જેવા થાય છે સહેલ હોય મનુષ્યાકાર અપાર મોટા જેની સામર્થ્યનો નહીં પાર નિષ્કુળાનંદ એહનાથનો કોણ કરી શકે નિર્ધાર. બહુ સરસ સ્વામી વાત બતાવે છે. સ્વામી કે અપાર સુખ આપવાને માટે અક્ષરધામાધિપતિ પુરુષોત્તમ નારાયણ આ બ્રહ્માંડમાં પધારે છે. આવા સુખને પામવાને માટે સ્વામી કહેશે સુખ અતોલ પામવા માટેજી તન મન ધન મર જાય એહ સાટેજી. આ ભગવાનને પામવા માટે આ ભગવાનના સુખને પામવા માટે તન કેતા દેહ મન ધન મર જાય એટલે ભલે એના માટે કુરબાન થઈ જાય એ સાટજી. એને માટે ભલે ગમે તેટલું છોડવું પડે. જો પોતાના મન દેહના સુખને છોડવું પડે, મનના સુખને છોડવું પડે, ધનના સુખને છોડવું પડે ત્યારે આ ભગવાનનું સુખ પ્રાપ્ત થાય. નહીતર ક્યારે થાય નહીં. તોય ન મૂકીએ વળી વાટજી તો સર્વે વાર્તા ઘણું બેસે ઘાટજી. સ્વામી કે આ ભગવાનના સુખને પામવાને માટે પાછું સુખ કેવું છે? અતોલ, જેનું કોઈ માપ જ નથી. કહેવાય જેની કોઈ વર્ણન અથવા તો કોઈ લખી શકે જ નહીં એવું ભગવાનમાં સુખ રહેલું છે. સુખ સુખ જ્યાં સુખ હતી નહીં દુઃખનો લવલેશ. આવું ભગવાનના ધામમાં સુખ રહેલું છે અને ભગવાનની મૂર્તિમાં આવું સુખ રહેલું છે. તો એ સુખને પામવાને માટે તમે વિચાર કરો, મહારાજ વખતે કેવા આ સલુણી મૂર્તિને માટે પોતાના તનનું મનનું ધન એ બધું જ ભગવાનને માટે એ કહેતા એને જતું કરી દીધું, એને કુરબાન કરી દીધું. બસ એક ભગવાનને રાખ્યા. તમે વિચાર કરો, એ સ્ત્રી ભક્ત હોય તોય ભલે, પુરુષ ભક્ત હોય તોય ભલે, આ સુખને પામવાને માટે નાત બહાર મૂકે તોય ભલે, અરે પોતાના પરિવારથી પોતાના મા બાપથી કદાચ જુદું થવું પડે તોય ભલે, પણ ભગવાનને મૂક્યા
કારણ કે એ ભક્તનું મન ભગવાનમાં જ્યારે લાગી જાય ને ભગવાનના સુખની જ્યારે અનુભૂતિ કરવા લાગે ત્યારે આ બધા જ સુખ એને સ્વપ્ન તુલ્ય નરક તુલ્ય લાગે છે. કારણ કે ભગવાનના ધામના સુખની આગળ, જો કે મોક્ષ ધર્મની અંદર બધા શાસ્ત્રોમાં બતાવ્યું, મહાભારતની અંદર મોક્ષ ધર્મ આવે ને, બધા શાસ્ત્રોમાં બતાવ્યું કે ભગવાનના સુખની આગળ આ બધા જ સુખ એ નરક તુલ્ય છે. નરક એટલે વિષ્ટા તુલ્ય. આમ તો જો કે સંસાર સાગરના બધા સુખ વિષ્ટા, કાક વિષ્ટા તુલ્ય બતાવ્યા. કેવા બતાવ્યા? કાક વિષ્ટા કોને કહેવાય? કાગડાનું ભોજન હું એ ખાય હું વિષ્ટા, એની વિષ્ટા. આ બધા જ સંસારના સુખો એ ભગવાનના સુખની આગળ કાક વિષ્ટા તુલ્ય છે. એટલે આવા સુખને પામવાને માટે ભગવાન દયાએ કરીને અહીંયા આવે. જો કે ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં વાત બતાવી, સાંખ્યાદિક શાસ્ત્રિકને વિચાર કર્યો. સાંખ્ય, યોગ, વેદાંત, પંચરાત્ર. મહારાજ કે કૃપાવાક્ય મહારાજનું છે. મહારાજ કે સાંખ્યાદિક શાસ્ત્રિકને વિચાર કર્યો, જ્યારે આત્યંતિક પ્રલય થાય છે ત્યારે કેવળ ને કેવળ આ બ્રહ્માંડનું જ્યારે આત્યંતિક પ્રલય થાય ત્યારે એક ભગવાન પુરુષોત્તમ નારાયણ, બીજું એનું ધામ અને ત્રીજા એના મુક્તો, આ ત્રણ સિવાય બીજું કાંઈ રહેતું નથી. હા, બીજા બધા જ સ્થાનો હોય તો અમુક વિલીનીકરણ લઈ પામે, પણ બાકીના બધા જ પ્રકૃતિનું કાર્ય બધું જ એક ભળતું, એક જળાશય બધું જ નષ્ટ થઈ જાય, નાશ પામી જાય છે અને કાંઈ રહેતું નથી. અને પછી જ્યારે આ સૃષ્ટિનું સર્જન થાય, આ મૃત્યુલોકની અંદર આ બ્રહ્માંડનું સર્જન થાય, ત્યારે એ પુરુષોત્તમ નારાયણ દયાએ કરીને કેમ પધારે છે? કૃપાએ કરીને, દયાએ કરીને આ અનંત જીવનો ઉદ્ધાર કરવાને માટે એ ભગવાનના અવતારો થાય છે. અને પ્રત્યક્ષ પોતે પુરુષોત્તમ નારાયણ એ બ્રહ્માંડની અંદર એક જ વાર પધારે છે. હા, પછી અધર્મ વ્યાપે, કોઈ અસુરોનો સંહાર કરવા માટે, ધર્મનું સ્થાપન કરવા માટે સમયે સમયે, યુગે યુગે ભગવાનના અવતારો થાય. પણ સ્વયં પુરુષોત્તમ નારાયણ બ્રહ્માંડ પ્રત્યે એકવાર પધારે છે અને એ પુરુષોત્તમ નારાયણનો મને તમને મેળાપ થયો છે. દયાએ કરીને આવે છે ભગવાન, કૃપાએ કરીને આવે છે. એટલા માટે સુખ અતુલ પામવા માટે જી તન મન ધન મર જાય એ સાટજી. બોલો. અને કેવું સુખ છે ભગવાનનું. ઓલા સુપેડી ગામના ખાલી કહેવાય ડાયા ભગત રોકાણા, જો કે ગંગાજીની યાત્રા કરવા માટે બધા જતા હતા. એના બંને ભાઈઓ રવજી અને ડાયો અને ગઢપુર પધાર્યા. અને હાલો ને જરીક સ્વામિનારાયણને જોતા જ આવી, દર્શન કરવા નહીં હો. કેમ આવ્યા હતા? સ્વામિનારાયણને જોતા જ આવી જરીક. અને મારા તો લીમતરુ નીચે સભા ભરીને બેઠા હતા, વાદળી વાતો કરતા હતા, પરમહંસો બેઠા હતા બધા. એટલે બધા જ આવીને ઉભા રહ્યા, જોયા મહારાજને. થોડી વાર થયું કે હાલો આપણે હાલીએ, હજી તો ઘણા બધા આપણે તીર્થો કરવાના છે. બધા ચાલતા તે, પણ ડાયો એમને એમ ઊભો રહ્યો. ડાયો તો ડાયો જ ખરેખર થઈ ગયો. બોલો, કેવો થઈ ગયો? હા, એના બધા મિત્રો કીધું, રવજી એના ભાઈએ કીધું, હે ડાયા હાલ જ આપણે ઘણા તીર્થો કરવા જવું છે, મોડું થશે. ત્યારે ડાયો કે આ સ્વામિનારાયણ ભગવાનના દર્શન થયા અને એમાંથી મને એવી આમ અનુભૂતિ થાય છે કે મારે તો બધા જ તીર્થો સ્વામિનારાયણ નહીં પાસે કેતા દર્શન કર્યા, બધા જ મારે તીર્થોના અહીંયા વિરામ પામી ગયા. હવે મારે ક્યાંય આવવું નથી. ઘણી બધી તાણી કરી પણ ગયા નહીં. એટલે બધા કે હાલો ને આપણે મોડું થાય છે, આપણે વળતા આવશું ત્યારે લેતા જશું.
અને ડાયા ભગતને મૂકીને બધાએ જતા રહ્યા. અને ડાયા ભગત 2 મહિના, કારણ કે ગંગાજીની યાત્રા કરીને આવે કેટલો ટાઈમ લાગે? 2 મહિના સુધી ગઢપુરમાં રોકાણા. સદગુરુ મુક્તાનંદ સ્વામી, સુકાનંદ સ્વામી આદિક સંતોનો સમાગમ કર્યો અને જગત સંસાર અસાર થઈ ગયું. સાર રૂપે ભગવાન મનાણા. જો કે સ્વામીએ સાર સિદ્ધિની કથા લખી છે. કેની લખી છે? કેટલા જણાએ સાંભળી સાર સિદ્ધિની કથા? હા બોલો. 3 જણાએ સાંભળી, 4 જણાએ. સ્વામીએ સાર સિદ્ધિ એટલે આખા બ્રહ્માંડનું જે કાંઈ સારમાં સાર હોય ને તો ભગવાન, એને સાર સિદ્ધિની કથા લખી છે. સાંભળવા જેવી મજાની છે કાંતિભાઈ. હા, કાવ્યમાં જ આવે બધી સાર સિદ્ધિ, વચન વિધિ, આ ભક્તિ નિધિ, બધી કથાઓ. એટલે ડાયાને મનાઈ ગયું કે સારમાં સાર વસ્તુ જો કોઈ હોય તો આ ભગવાન છે. સંસાર અસાર છે. અને આપણે બોલીએ છીએ ને, સંસાર કેવો છે? અસાર. જેમાંથી કાંઈ નીકળે નહીં એને શું કહેવાય? જેમાંથી કાંઈક નીકળે, તમે દહીં એમાંથી એને મેળવો, દહીંને વલોવો તો એનું સાર શું નીકળે? માખણ નીકળે. વળી પાછું માખણને પીગાળો ને ગરમ કરો ને તાવો તો એમાંથી શું નીકળે? એનું સાર ઘી નીકળે. પણ પાણીને ગમે એટલું વલોવો તો, રેતીને ગમે એટલી ઘાણામાં નાખીને પીલો તો તેલ નીકળે ખરું? જય સ્વામિનારાયણ બોલો તો ખરા. તેલ નીકળે ખરું? રેતીમાંથી ગમે એટલી પીલો તોય. સમુદ્રને ગમે એવડો મોટો રવૈયો મૂકીને વલોવો, અટાની ટેકનોલોજી થઈ ગઈ ને, મોટા મોટા મશીનરો, મિક્સરો બધા આવે, ગમે એટલો વલોવો તો કેમ લાગે છે? નખ પલેલું માખણ નીકળે ખરું? શું કામ? છે જ નહીં એમાં. રેતીમાં તેલ છે જ નહીં. એમ સંસારમાં, જય સ્વામિનારાયણ, હું નથી? બોલો તો ખરા. સુખ છે જ નહીં. એટલે કોઈ 60 વલોવીને જા, કોઈ 70 વલોવીને જા, કોઈ 80 વલોવીને જા, પણ મળ્યું નહીં કાંઈ. બોલો. એટલે તમે જોવો ને, રજવાડામાં બધા જ રાજાઓ, મોટા મોટા ચક્રવર્તી રાજાઓ હતા, મોટા મોટા રાજાઓ હતા. અંતે તો 60 70 એમાંથી ઠાકી આખી જંગલમાં જાય ને ભગવાનની આરાધના કરે ને તે શાશ્વત સુખ મળતું હતું. તમને એવા ઇતિહાસો જોવા મળે કે ન જોવા મળે? કે એવા રાઘુદાદા તમારી આડા એવા નથી એ કઈ? શું કર્યું બધાએ? મોટા મોટા તમે રાજાઓ જેટલા તમે જોઈ લો તો આખી રાજમાંથી કંટાળી અને ક્યાં ગયા? કારણ કે આખી ભગવાનની ચરણારવિંદ કયો, ભગવાનની મૂર્તિ કયો, એ સિવાય સુખ ક્યાંય છે જ નહીં. છે ક્યાંય બીજે? ક્યાંય નથી. સુરપુર, નરપુર, કાલે કીધું હતું ને આપણે, તીનો મેં સુખ નહીં, ત્રિલોકીમાં સુખ નથી. કા ભગવાનના ચરણારવિંદમાં છે અને કા આવા સાધુના સમાગમમાં છે. સંતન કે માહી સુખ. એટલા માટે ડાયાને સાર ભગવાન મનાણા. અને તમને બધાને ભગવાન જ મનાણા છે ને સાર, કે નથી મનાણા? એટલે તો સવારમાં ઉઠીને આવીએ, પૂજાપાઠ કરીએ, નાહીએ, ધોઈએ, સાર મનાણું છે તે જ થતું હોય છે ને. ભલે કોઈને 25%, કોઈને 30%, કોઈને 35%, કોઈને 40%, કોઈને 50%, એટલે સુધી કહી શકું. કેમ લાગે? ના દાદા ખોટું કીધું મેં કઈ? અને જો 100% હોય તો 100% અહીં રહેવું જોઈએ ને. 50% મેં કોક જ આવતા છે. રાણામામાં કેટલામાં આવીએ આપણે? થોડામાં આવીએ. બોલો માસ્તર, કેટલામાં આવીએ આપણે? થોડામાં આવીએ. બોલો. કોક હોય મારે નાગદી દાદા જેવા, પણ તો હજી 90-95%, 100%માં તો હજી ખામી થોડીક કહેવાય. કેમ લાગે? ખોટો કહું થઈ કાંઈ? હા તો પછી એટલે ડાયા ભગતને સારમાં સાર ભગવાન મનાણા.
અને 2 મહિના પછી પાછા આવ્યા. એના ભાઈ ને બધાએ કીધું, હાલ ડાયા, હવે આપણે સુપેડી જવું છે, ગામે જવું છે આપણે. તો ડાયો ભગત કે હવે મારે આ ભગવાનને મૂકીને ક્યાંય જવું નથી. ઘણી બધી તાણ કરી, પણ ડાયાએ 1નો 2 ન થયો. એટલે કાંઈ નહીં, હાલો ને ભલે ને રહ્યો, આપણે જાવી કે. અને ગામમાં આવ્યા, ત્યાં તો યાત્રા કરીને ગંગાજીને આવ્યા. એટલે એ વાજતે ગાજતે હામૈયા કાઢાને લેવા માટે ગયા શૈલેષભાઈ. શૈલેષભાઈ, એનો બાપ રામજી પટેલે લેવા માટે ગયો. 2 છોકરા ગયા હતા ને યાત્રા કરવા માટે. અને હામો ગયો, રવજીને જોયો, ડાયાને જોયો નહીં. એટલે રામજી પટેલ કે, હે રવલા. ડાયો ક્યાં ગયો? ડાયો હજી રવલો જવાબ આપે ને ત્યાં તો બીજા 4-5 એના મિત્રો બધા કે એ તો સ્વામિનારાયણ કંઈક ભૂરકી નાખી ને ગરડા રોકાઈ ગયો છે કે પાછ બોલો. અને ત્યાં તો રામજી પટેલ કે, હે રવલા, તું અહીંથી પાછો જા, ડાયન લઈને આય તો તને આવવા દઈશ કે નકર નહીં આવવા દઉં, જા. અને એવા આમ રોમમાં ક્રોધ ચડી ગયો. અને ડાયો ઓલો રવજી તો એના 4-5 મિત્રોને લઈને ગઢપુર ગયા. મહારાજને કીધું, મારા ડાયાને મોકલી દો. મહારાજ કે અમે ક્યાં ના પડી, લઈ જા. પણ ડાયો માને ને. પછી મહારાજ આજ્ઞા કરી, ડાયા ભગત જાઓ જરી ઘેરે. અને ઘેરે આવ્યા. અને ડાયા ભગતે સવારમાં નાય ધોઈને, જોતું કે પહેલાં તો ઉધડો જ લીધો ડાયાને એના બાપાએ. અને નાય ધોઈને પૂજાપાઠ કરવા માટે બેઠા. ત્યાં તો ડાયાને કે, આ વળી હું કાંઈ પૂજા કરવી એમ કરીને પૂજાની મૂર્તિને બધી લઈ લીધી. અને ડાયા ભગત પૂજા લીધી, કાંઈ વાંધો નહીં, આખું બંધ કરી માનસી પૂજા કરવા લાગ્યા. ને મુખમાંથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરવા લાગ્યા. ત્યારે એનો બાપ કે, હે ડાયા, આ બધું બંધ કરી દે. પણ જેને એકવાર સુખમાં દ્રષ્ટિ પહોંચી જાય ને, પછી ગમે તેવા દુઃખ આવી પડે પણ એ કહેતા ભગવાનને છૂટે નહીં. કારણ કે એક વખત અનુભૂતિ થઈ ગઈ. અને એ અનુભૂતિ થઈ ગયા પછી, અને એવા આમ સુખ મનાણા પછી ગમે તેટલો ઉપદ્રવ થાય તો ઉપદ્રવને સહન કરે, પણ ભગવાનને છોડે નહીં. ઓલા સર્વનિવાસાનંદ સ્વામી, ક્યાં સ્વામી, ગામડા વિચરણ કરતા હતા. અને વિચરણ કરતાં કરતાં એક ધર્મશાળામાં, મંદિરમાં ક્યાંક, રામજી મંદિરમાં ક્યાંક રોકાણા. અને એમ એક દ્વેષિલા સાથે રોકાણા. અને સર્વનિવાસાનંદ સ્વામી, શું નામ હતું, તે ત્યાં બેઠા બેઠા ભજન કરતા હતા. સ્વામિનારાયણ, રાત્રે હુતા તોય આમ અખંડ ભજન ચાલુ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલે રાત. બોલો કે આ બંધ કરી દે. એ કે બંધ નહીં થાય. ગમે એમ કીધું પણ તેમ થાય સ્વામીએ બંધ ન કર્યું. એટલે રાત્રે સવારમાં વહેલા નાવા જાય, દિશાએ જાય તો ત્યાં પાછળ પાછળ જાય અને માર મારે, આ નામ બંધ કરી દે. વળી પાછો માર મારે, આ નામ બંધ કરી દે. પણ ઓલા માર મારતા જાય ને મુખમાંથી બીજો એક પણ શબ્દ નહીં, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. અને એવો ઢોર માર મારે ઓલા ખેતર, હા સદાનંદ સ્વામી, સદાનંદ સ્વામી. અને એવું ભજન કરતા જાય ને એવો ઓલા ઢોર માર. એટલો બધા આજુબાજુના ખેતરવાળા લોકો વિચાર કરે, આવું રે માર કોને મારે છે. અને ત્યાં તો દોડતા દોડતા આવ્યા, જોવે ત્યાં તો માર મારે સદાનંદ સ્વામીને. અને જુદા પાડ્યા. અને સ્વામી પછી ગઢપુર આવ્યા અને બધી વાત કરી. સ્વામી મહારાજ કીધું, મહારાજ સદાનંદ સ્વામી મહારાજ કે, મહારાજ આ તમારા માટે કાં તમારા સ્વરૂપનો નિશ્ચય કાઢી નાખો અને કાયમિકની માટે કારણ કે સ્વામી આમ એકલ મળ કહેવાતા, થોડાક શું કહેવાય છે, સાથે નહીં રહી શકતા હોય. ત્યારે મહારાજ કાં હૃદયમાંથી તમારો જીવમાંથી નિશ્ચય કાઢી નાખો અને મને તમારી સાથે રહેવા દો. મહારાજ હવે આ ઉપદ્રવ સહન થતો નથી. મહારાજ રાજી થઈ ગયા. મહારાજ કે, જાઓ સદાનંદ સ્વામી, હવે તમારે ક્યાંય ગામડે જવું નહીં, તમારે અખંડ અહીંયા અમારી સાથે રહેવું અને દરબારગઢમાં રહીને તમારે ભજન કરવું. બોલો, મુકાતું શું કામ નહોતું?
હે નકર મૂકી દે ક્યાં ઓલો મારવાનો હતો, પણ તેમ છતાંય મૂક્યું નહીં. બોલો શું કામ? એ સુખમાં દ્રષ્ટિ પહોંચી ગઈ હતી કે આના જેવું અનંત કોટી બ્રહ્માંડનું સુખ કાંઈ લેખામાં છે જ નહીં. ડાયા ભગતને ગમે એટલો ઉપદ્રવ થયો, ભજન કરવા લાગ્યા, અરે વાડીએ લઈ ગયા, માર માર્યો, પણ તેમ છતાંય ડાયાએ ભજન છોડ્યું નહીં. પગ બાંધ્યા, કૂવામાં ઊંધે માથે લટકાવ્યા, ડાયા હવે છોડવું છે? ડાયો કે ભજન નહીં છૂટે, નામ નહીં છૂટે. નકર છોડી દીધું ક્યાં કાંઈ દુઃખ હતું કાંઈ? પણ સ્વામી કહે છે તન મન ધન મર જાય એ સાટજી. ઊંધે માથે લટકાવ્યા, પણ ડાયા ભગતે નામને બંધ ન કર્યું. પાણીમાં બુડાડીને પાછો બહાર કાઢે, પણ તેમ છતાંય ડાયો તો અખંડ સ્વામિનારાયણ 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 ભજન કરે રાખે. અને આખીર પછી બહાર કાઢ્યા, ઘેર આવીને કીધું આને આવું કોઈ અંજળ આપતા નહીં. તેમ છતાંય ડાયો ભજન ચાલુ રાખે. ને આખીર તો પછી થાંભલા રે બાંધી દીધા ડાયાને. અને 1 દિવસ 2 દિવસ 3 દિવસ જોઉં છું કેમ બંધ કરતો નથી. પણ ભાઈ કોઈને દુખ્યો રે દેખી ન ખમાય, દયા આણી રે અતિ આકળા થાય. બોલો. અને એ ભગવાન આવી ડાયા ભગતની અનન્ય ભાવ અનન્ય નિષ્ઠા જોઈ અને મહારાજ કેમ નો પધારે. અને મહારાજ દિવ્ય રૂપિયા આવી, મહારાજે જ્યાં હાથ ફેરવો ને ત્યાં બધા બંધન છૂટી ગયા, દુઃખની પીડા બધી, ઘાની પીડા બધી મટી ગઈ. અને મહારાજે પ્રેમથી એ ડાયાને મુખમાં કોળિયા આપીને મહારાજે જમાડ્યા. બોલો. મહારાજ કે ડાયા હવે અહીં રહેવું છે કે અમારી સાથે આવવું છે? મહારાજ હા ના કરતા તો જમપુરી સારી. એ દુઃખ કેને આપે છે? જમના દૂતો દુઃખ કોને આપે? ભગવાનનું નામ ન લે ને એને દુઃખ આપે ને હા તો નામ લે એને દુઃખ આપે છે. માટે મહારાજ મને તમારી સાથે લેતા જો. મહારાજ કે અમારી મૂર્તિને સંભાળો, આંખ બંધ કરો. આંખ ડાયા ભગતે બંધ કરી, મહારાજની મૂર્તિને સંભાળી. 2 સેકન્ડમાં મહારાજ કે આંખ ખોલ નાખો. અને જ્યાં ડાયા ભગતે આંખ ખોલીને ત્યાં તો દાદાના દરબારમાં ભગવાન સ્વામિનારાયણ ડાયા ભગતને લઈ આવ્યા. બોલો. અને મહારાજની સેવામાં રોકાણ. અહીંયા 1-2 દિવસ ત્યાં અવાજ ન આવ્યો, દરવાજો ખોલ્યો તો ડાયા ભગત ન મળે. ત્યારે એના બાપા બધા ક્યાં ગયો? ક્યાં ડાયો? તો કે સ્વામીને કંઈક ભૂરકી નાખી છે, લઈ ગયો છે. તો એ ડાયો ને એના બાપા ને બધાએ ફરીને પાસે લેવા માટે આવ્યા. ડાયા ભગત સભામાં જ બેઠા હતા. મહારાજને ખબર પડી આ ઓલા આવ્યા છે. પણ ડાયાને જાવું એટલે મહારાજે સભામાં ડાયાને અદૃશ્ય કરી દીધા. બોલો, દેખાવા દીધા નહીં. 1 દિવસ 2 દિવસ રોકાણા. ભાઈ એને કંઈ થોડો વૈરાઈ ગયો, ડાયાને વૈરાઈ ગયો. તે ફરીને પાછા જતા રહ્યા. બોલો. અને પછી ડાયા ભગતને મહારાજે સાધુ કર્યા. બોલો. એવા ડાયા ભગત જ્યારે ભગવાનમાં સુખ મનાણું, તન મન ધન મર જાય એ સાટજી, તોય ન મૂકે એ વળી વાટજી. વાટ એટલે ભગવાનને પામવાનો રસ્તો. એને ક્યારેય છોડવો નહીં. આપણી જે વર્તમાનની મર્યાદા છે, દારૂ માટી ચોરી અવેરી વટલું નહીં વટલાવું નહીં, આનોય ક્યારે ત્યાગ ન કરવો. એ રસ્તો ભગવાનને પામવાનો છે. એ માર્ગને ક્યારેય છોડવો નહીં. ભગવાનની ભજન ભક્તિ આરાધના પૂજાપાઠ એને ક્યારેય છોડવી નહીં. આ ભગવાનને રાજી કરવાનો માર્ગ છે. એટલા માટે ઘાટ બેસે વાત સર્વે, વળી સરે તે સર્વે કામ, કેડે ન રહે કાંઈ કરવું, સેવતા શ્રી ઘનશ્યામ. આવી નિષ્ઠાથી આવી ભક્તિથી જો ભગવાનનું ભજન આરાધના કરશું ને તો કોઈ પણ પ્રકારની કાંઈ ખામી રહેશે. કારણ કે કેવડા મોટા પુરુષોત્તમ નારાયણ એવા તો સ્વામી લખે છે, સૌના સ્વામી જે શ્રી હરિ, સૌના નિયંતા જે નાથ, સૌના આશ્રયે સેવતા સદાય થાય સનાત. બોલો. એ પુરુષોત્તમ નારાયણનું શરણું સ્વીકારી લે ને તો એને માથેથી અનાથપણાનું મેણું ઉતરી જાય છે. સદૈવને માટે સનાથ જ થઈ જાય છે.
દેવના દેવ જે અખંડ અભેવ, અશરણ શરણ સૌના આધાર. બોલો, જેના કોઈ નહીં એના કોણ છે? ભગવાન છે. સર્વે સુખના વળી સુખનિધિ, સર્વે સારનું પણ સાર છે. સર્વે રસના રસરૂપ અનુપ, સર્વે ભૂપના પણ ભૂપ, સર્વે તેજના તેજ છે. સર્વે તેજના તેજ એ જ સર્વે રૂપના પણ રૂપ છે. ભગવાન સ્વામિનારાયણ પંચાળાના ચોથામાં બતાવ્યું વચનામૃતની અંદર કે ભગવાનના રૂપ જેવું અનંત કોટી બ્રહ્માંડમાં કોઈનું રૂપ નહીં, ભગવાનના શબ્દ જેવો અનંત કોટી બ્રહ્માંડમાં કોઈનો શબ્દ નહીં. એક મહારાજે વાત બતાવી. એમ સ્વામી કહેશે, પરાપાર અપાર એવા જેની સેવા કરે સૌ કોઈ, ઈશના ઈશ પરમેશ્વર પોતે, એ સમ અન્ય નહીં કોઈ. બોલો, પુરુષોત્તમ પરબ્રહ્મ પુરાણ સુખદ સર્વના શ્યામ, તે નર્તન ધરીનાથજી સુખ દેવા આવે સુખધામ. બોલો, કેવું એ ભગવાન સુખ દેવાને માટે આવે. અને ભગવાન પ્રત્યક્ષ હશે તો કેવા ભગવાનના ભક્તો બધા લાભ લેતા હોય છે કે નહીં લેતા હોય? હે, હા, બધાય ભગવાનને રાજી કરવા માટે, સેવા કરવા માટે. એક વખત કેશવજી દવે ગામ કંડોરડાથી ધોરાજી આવતા હતા. કંડોરડા કેટલા જણાએ જોયું? ક્યાં આવ્યું કોને ખબર છે? ઉપલેટા પાસે. પોરબંદર જ આવ્યું ને એટલે ત્યાં રસ્તામાં આવે. તો કંડોરડાના કેશવજી દવે એ ધોરાજી આવતા હતા અને રસ્તામાં મહારાજ મળ્યા. એટલે કેશવજી ભગતે મહારાજને પગે લાગી દંડ પ્રણામ કરી અને મારે કે પ્રણામ કર્યા. એટલે મહારાજ કહ્યું, કેશવજી અમને તરસ બહુ લાગી છે, પાણી હોય તો આપો ને તમારી પાસે. એટલે કેશવજી કહ્યું, અહીં થોડે છેટે પાણી છે, મહારાજ હમણાં ભરી લાવું. એમ કહીને લોટો લઈને દોડ્યા. અને લોટામાં, કારણ કે જૂના જમાનામાં હારે જતા એટલે કુલેર ભોજન નાસ્તો હારે લઈ જતા. અટાણે આપણે શું લઈ જાવી છીએ? હે, ડબ્બામાં હું વિધવિધ પ્રકારનું એમ કહું છું, ડબ્બો તો લઈ જાવી છે. અને અહીંથી આપણે ખાલી દેહમાં જાવી તો ખાલી ન જાવી, કાંઈ ગાડી લઈને જવાના હોય તો. અરે બસમાં જવાનું હોય તો ખાલી ન જાવી. અરે અમુક અમુક અહીંથી શૈલેષભાઈ વડતાલ જાય ને તોય ખાલી ન જાય. બોલો, દેહની તો વાત છોડી દો, એમાં કેટલાય પ્રકારના પેટર્ન પાડી હોય પાછી કે ન પડી હોય પાછી. એ વખતે ખાલી કુલેર હતી એટલે લોટામાં કુલેર ભરેલી અને દોડતા દોડતા મહારાજ માટે પાણી ભરવા માટે જાઉં. બીજું કોઈ સાધન કહેતા, બીજું કોઈ વસ્તુ હતી નહીં, લોટો એક જ હતો પાણી લાવવા માટે. એટલે જલ્દી જલ્દી મહારાજ માટે પાણી લાવતું, રસ્તામાં ચાલતા ગયા ને લોટામાં કુલેર ભરી હતી ને એ ઢોળી નાખી. કોને પાણી પાવું હતું? મહારાજને. એટલે કુલેર ઢોળી નાખી, રસ્તામાં વેરતા ગયા ને જલ્દી જલ્દી કૂવામાંથી પાણી સિંચીને લઈ આવ્યા. અમને કપડાથી ગાળીને ભગવાનને પાણી આપ્યું. લો મહારાજ, આ પાણી પીવું. જો કેટલી ભક્તોને નિષ્ઠા છે, ગાળા વગરનું પાણી પણ પીવું નહીં. મહારાજ કહ્યું, આ પાણીમાં ઘીની સુગંધ આવે છે. કારણ કે લોટો કેના વાળો હતો? કુલેર વાળો હતો. ત્યારે કેશુજીએ કહ્યું, એ લોટામાં કુલેર હતી મહારાજ, તેથી ઘીની સુગંધ આવી હતી છે. મહારાજ કહ્યું, કુલેર એટલે શું વળી? જો પાછા કેવા મહાવા મનુષ્ય જેવા થઈ જાય, અજાણ્યા થઈ જાય પાછા. નકર હું કાંઈ કુલેર નહીં ખબર હોય કાંઈ. મહારાજ કુલેર એટલે શું? ત્યારે કહે છે કે મહારાજ બાજરાના લોટમાં ઘી ગોળ ભેળવેલું હોય એને શું કહેવાય? કુલેર કહેવાય. હા, ઠાકોરજીને ધરાવીને જમી પણ સમજાય એમાં. પણ હું ઠાકોરજીને ધરાવીને કુલેર બનાવીને જમજો પણ બરાબર બરાબર. બોલો બોલો, સમજા સુભાઈ કે જાઓ છો ઝારવા? હા, ઠાકોરજીને ધરાવીને જમવાનું કાંતિ એમાં કાંઈ ના નથી તમ તારે. પણ એમ થાય જો આ નહીં કરીએ તો નડતર રૂપ થશે, ઓલું થશે, આમ થશે,
એમ કરવાની નરેશ ભગત? હે? હા, ઠાકોરજીને ધરાવીને તમ તારે ખૂબ જમો તમ તારે. મહારાજ કે કુલેર એટલે? કેશવજી કે મહારાજ બાજરાનો લોટ ગોળ અને ઘી ભેગું કરીને કુલેર કહેવાય. મહારાજ બીજે ગામ જવું હોય ને ત્યારે ભાતા તરીકે કુલેર લઈ જઈએ અને ત્યારે મહારાજ કે કેશવજી લાવો અમારે પણ કુલેર જમવી છે. કુલેર તો હતી નહીં. કહે છે કે મહારાજ જલ્દી પાણી માંગ્યું, જેથી દોડતો દોડતો રસ્તામાં કુલેર મહારાજ વેરતો ગયો, હવે નથી. મહારાજ કહ્યું અમે તમને ભૂખ્યા રાખ્યા. બોલો, વળી પાસે મહારાજ કે અમારા માટે તમે પાણી લેવા માટે ગયા. મહારાજ કે અમે તમને ભૂખ્યા રાખ્યા. બોલો, મહારાજની સરળતા કેવી. મહારાજ કે અમારા માટે તમે ભૂખ્યા રહ્યા, અમે તમને ભૂખ્યા રાખ્યા. બહુ ખોટું થયું. ત્યારે કેશવજી કે જે થયું તે ખરું. તમે અમને મહારાજ કે જે થયું તે ખરું, પણ તમે અમને પાણી પાયું તો અમે તમને શું આપીએ? મહારાજ રાજી થઈ ગયા. કુલેરનો ત્યાગ કરીને જો આ દેહના સુખનો ત્યાગ કર્યો. કેના સુખનો ત્યાગ કર્યો? મહારાજ કે રાજી થઈ ગયા, અમે તમને શું આપીએ? જે માગો તે આપું. અને કેશવજી ભગતે કહેવાય છે. બોલો, કેશવજી દેવે કહ્યું, હે પ્રભુ, મારા ઉપર તમે રાજી થયા હો તો મને તમારા જમણા ચરણનો અંગૂઠો મારા મોઢામાં આપો. હા, બોલો. કાંઈક સુખ હશે તે જ માગ્યું છે કે એમને માગ્યું છે? બાળક હોય ને અંગૂઠો શું છે તો વાંધો નહીં. કેશવજી તો બાળક તો હતા નહીં. અને આમ જોઈએ ને તો ભગવાનની આગળ આપણે બધા કેવા છે? બાળક જ છે. મારે તમારા જમણા પગનો અંગૂઠો આપો, મારા મોઢામાં આપો. અને તરત ભગવાન રાજી થઈને ચરણ લાંબો કર્યો અને કેશવજીએ અંગૂઠો મોઢામાં લીધો અને કેશવજીને આનંદનો પાર ન રહ્યો. બોલો, જંગલના જોગીઓ જપ તપ વ્રત કરીને થાકી જાય છતાં સ્વપ્નમાં પણ પ્રભુના ઝાંખી થતી નથી. તે આજે ચરણ આજે મારા મોઢામાં એ ભગવાનનો જમણા પગનો અંગૂઠો મને ચૂસવાનો એ મોકો મળ્યો. બોલો. અને શ્રીજી મહારાજ કહ્યું, કેશવજી તમને કોઈ પણ માનું સ્તનપાન કરવું હવે નહીં પડે. મારે કેશવજી આ છેલ્લું, હા તમે અંગૂઠો ચૂસ્યો ને, હવે તમારે બીજો જન્મ લેવો પડશે નહીં. જન્મ મરણના ફેરાથી તમે મુક્ત થયા. બોલો, માટે આવો આ સુખ આપવા માટે ભગવાન પધારે છે ને આવો પ્રતાપ કહેતા કંઈક જો કે માધ્યમ હતું, પણ ભગવાન અનંત જીવાત્માના સુખને માટે આવા ભગવાન પુરુષોત્તમ નારાયણ પધારે છે. સૌના નિયંતા, સૌના શું કહેવાય મહારાજ એ પધાર્યા છે. એ સુરેશ સરીખા નહીં, એ ઈશ અજ સમ એહ પ્રકૃતિ પુરુષ સરીખા નહીં, નહીં પ્રધાન પુરુષ સમ એ. એવા અંતરજામી અવની મધ્યે આવે છે અલબેલ, ત્યારે સૌ નર નારને સેવા જેવા થાય છે સહેલ. બોલો, અક્ષરધામમાં આ લાભ ન મળે, અહીંયા મળે મહારાજ પધારે ત્યારે. બોલો, હવે કેશવજીને કેવું મોજ આવી ગઈ, કેવું સુખ આવ્યું છે. બોલો, ત્યારે સૌ નરનારને સેવા જેવા થાય છે સહેલ. હોય મનુષ્યાકાર અપાર મોટા, જેની સામર્થ્યનો નહીં પાર. નિષ્કુળા નંદ એ નાથનો કોણ કરી શકે નિર્ધાર? કારણ કે ભગવાન ખુદ બતાવે, હું મારા મહિમાના પારને પાર પામી શકતો નથી તો બીજા ક્યાંથી પાર પામી શકે? અને આમ તો જો કે ભગવાનના ધામનો અમાપ છે. કેવું છે? તો ભગવાન તો કેવડા અમાપ છે પાછા. એક વખત મહારાજ શૈલેષભાઈ સભા ભરીને બેઠા હતા ને અનેક સંતો બધા જ બેઠા હતા. એટલે એક ગોકળી આવ્યો. ગોકળી આવીને મારે કે મહારાજ હે સ્વામિનારાયણ, આટલા બધાને તમારે ક્યાં રાખશો? મહારાજ કે મારા અક્ષરધામમાં રાખશું. પણ આટલા બધા હામી જશે? મહારાજ કે ગોકળી તારી જોગ જેવડું કે અમારું અક્ષરધામ નથી, એનાથી મોટું? અરે મહારાજ કે એ તો ક્યાંય ન કર. મહારાજ એમ કઈ થોડું અમને મને એનાથી મોટું કઈ થોડું હોય? એમ કહીને મહારાજે ચપટી વગાડી અને ચપટી વગાડી અને સીધો અક્ષરધામમાં સમાધિમાં મોકલો. અને મહારાજ તો સુવર્ણ સિંહાસન પર બિરાજમાન હતા અને મહારાજને એ
સામે ને સામે હાથ જોડીને ઊભો રહ્યો. મહારાજ કે અમારું અક્ષરધામ માપવું છે ને તારે કેવડું છે એ? મહારાજ કે આમ ફરી જા અને મુઠ્ઠીઓ વાળીને મડ દોડવા, તારામાં જેટલી તાકાત હોય એટલી દોડ. સવારથી સાંજ સુધી મડ દોડવા, મડ દોડવા, મડ દોડવા. અને ઓલો ગોકળે આમ દોડવા મળ્યો, કારણ કે દોડવામાં તો જબરા હોય પાછા. અને મળ્યો દોડવા, મળ્યો દોડવા, મળ્યો દોડવા. એને એમ થયું મેં તો ઘણું બધું કાપી નાખ્યું, જરીક જોઉં તો ખરા કેટલો આઘો ગયો. અને પાછું વળીને જોયું ને ત્યાં તો મહારાજના સિંહાસનથી એક વેતે આઘો ગયેલો. મારે કે કાંઈ વાંધો ને, મડ દોડવા, મડ દોડવા. અને બહુ દોડ્યો, બહુ દોડ્યો, બહુ દોડ્યો ને તે 1.5 વેત આગો ગયો. મહારાજ કે સાંભળ ગોકળી, હા કાંઈ તારા જોક જેવો મારું ધામ નથી. તું આખી જિંદગી નહીં, અબજો યુગોના યુગ સુધી આનું તું રન કરી રાખીને, પણ તેમ છતાંય અમારા અક્ષરધામનો અંત આવે નહીં. બોલો, આવું અક્ષરધામ છે અને એવું સુખ ત્યાં રહેલું છે. અક્ષર અક્ષરથી પર પુરુષોત્તમ. અક્ષર એટલે આ બધું નાશવંત, એનાથી પર, પ્રકૃતિથી પર પુરુષોત્તમ નારાયણનું અક્ષરધામનું સુખ રહેલું છે. એ સુખને પામવાને માટે, ધામને પામવાને માટે એવા ધામને પામવાને કાજ અવસર અમૂલ્ય આવ્યો. કેવા ધામને? આવા અક્ષરધામને પામવા માટેનો આ અવસર આપણને પ્રાપ્ત થયો છે. માટે ભગવાનના ભક્તો ખૂબ સાવધાનીપૂર્વક રોજ સવારમાં નાવું ધોવું, પૂજાપાઠ કરવા, માળા કરવી, ભજન કરવું, આ બધું ત્યાં પામવાનો રસ્તો છે. ક્યાં? અક્ષરધામને પામવાનો રસ્તો છે. માટે એ માર્ગે ચાલતા ચાલતા દેહના સુખનો ત્યાગ કરવો પડે તો એનો ત્યાગ કરી દેવો, અને સાથે સાથે ભગવાનના સુખને પામવાને માટે સ્વામી કે એ ભજન કરે રાખે તો એ સુખને પામી શકે, નહીંતર ક્યારેય પણ સુખને પામી શકે નહીં. માટે ભગવાનના ભક્તો ખૂબ એ ભગવાનનું ભજન કરવું, ભગવાનની આરાધના કરવી, અને દેહના સુખને ઈચ્છે ને એ ક્યારેય ભગવાનના સુખને પામી શકે નહીં. માટે સ્વામી કે ભગવાનના કહેતા દેહનું સુખ ત્યાગ કરવું, મનના સુખનો ત્યાગ કરવો. મનના સુખું મનગમતું કરવું એ ભગવાનના સાધુ કેમ કરે તો મનગમતું છૂટી જાય, તો એનો ત્યાગ કરવો. અને કેવળ ને કેવળ ભગવાનને ભગવાનના સાધુ રાજી થાય. અને જો કે આ ભક્તિ નિધિનો કથાનો મુખ્ય હેતુ એ કે જે તે પ્રકારે કરીને આપણે રાજી કરવાના. તો એ શબ્દોની સાથે કેટલામું કડવું પૂરું થયું? 22મું કડવું પૂરું થયું. આવતીકાલે આપણે 23મું કડવું શ્રવણ કરશું. તો એ શબ્દોની સાથે આજની કથાને અહીંયા ધનુર્માસની કથાને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાનની.